તો મિત્રો આજે હું તમને જે ઇન્ડિયન પોસ્ટમાં જે ભરતી આવી છે તેનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે શીખવવાનો છું। તો સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝર છે એ ઓપન કરી લેવાનું છે અને તેમાં સર્ચ કરવાનું છે ઇન્ડિયન પોસ્ટ GDS ઓનલાઈન અપ્લાય। તો જેવું તમે ઇન્ડિયન પોસ્ટ GDS અપ્લાય એવું સર્ચ કરશો એટલે તમારી સામે આવી રીતના વેબસાઇટ ખુલી જશે। તો તમારે સૌથી ઉપરની વેબસાઇટ છે તેની ઉપર ક્લિક કરવાનું છે। ઇન્ડિયન પોસ્ટ GDS ઓનલાઈન એવું લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે। તો ત્યાં ક્લિક કરશો એટલે આવી રીતના એક નવું પેજ ઓપન થઈ જશે અને આ પેજમાં જે તમે તમારા જે રાજ્યમાં અને તમારા જિલ્લામાં કેટલી જગ્યા ખાલી છે પોસ્ટ ઓફિસની, પોસ્ટ માસ્ટરની, તે બધી અહીંયા વિગત દર્શાવે છે। તો ચાલો હું તમને મારા જે જિલ્લો છે તેમાં કેટલી જગ્યા છે તે બતાવું। તો સૌથી પહેલાં ગુજરાત સિલેક્ટ કરવાનું છે અને ત્યાર પછી જે નીચે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ એવું બોક્સ આપેલું છે તેમાં ક્લિક કરવાનું છે। જેવું તમે એમાં ક્લિક કરશો એટલે તમારો જિલ્લો પસંદ કરવાનો છે। તો ચાલો તમને હું ક્લિક કરી અને બતાવું। તો આવી રીતના જે બોક્સ ઉપર ક્લિક કરશો એટલે તમારા જે ગુજરાતના જિલ્લા છે ત્યાં જગ્યા ખાલી છે તે ખુલી જશે। તો મારે અમરેલી જિલ્લામાં ભરવાનું છે એટલે હું અમરેલી સિલેક્ટ કરું છું અને જે અમરેલી ડિસ્ટ્રિક્ટમાં જે પોસ્ટ ઓફિસ આવી છે અને ત્યાં જ્યાં જગ્યા ખાલી હોય છે તે અહીંયા દર્શાવેલી છે। તો એ જોઈને તમે તમારી પોસ્ટ સિલેક્ટ કરી શકો છો કે સૌથી પહેલાં તમારે કઈ પોસ્ટ જોઈએ છે અને કઈ પોસ્ટ ઓફિસમાં તમારે સિલેક્શન જોઈએ છે। ત્યાર પછી તમારે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે જે અહીંયા ઉપર દર્શાવેલ છે। તો ત્યાં કરશો એટલે રજિસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે એક નવું પેજ ખુલી જશે। તો જેવું આ નવું પેજ ખુલી જાય એટલે તમને હું કઈ વિગત ભરવાની છે તે કહીશ। તો સૌથી પહેલાં મોબાઈલ નંબર નાખવાનો રહેશે, પછી ઈમેલ ID નાખવાની રહેશે, પછી જે તમારું નામ નાખવાનું રહેશે, તમારા ફાધરનું એટલે કે પપ્પાનું નામ નાખવાનું રહેશે, વાલીનું। ત્યાર પછી ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ નાખવાની રહેશે, જેન્ડર મેલ ફિમેલ સિલેક્ટ કરી શકો છો, કમ્યુનિટી એટલે કે SC ST OBC EWS જે તમારી કેટેગરી હોય તે તમારે અહીંથી સિલેક્ટ કરવાની છે કમ્યુનિટીમાંથી। તો કમ્યુનિટીમાં સિલેક્ટ કરી અને આવી રીતના આમાંથી જે તમારી કેટેગરી હોય તે સિલેક્ટ કરી શકો છો। મારે OBC છે તો હું OBC સિલેક્ટ કરું છું। એટલે કે પછીનું જે બોક્સ છે તેમાં તમારે ભાષા સિલેક્ટ કરવાની છે કે તમે
કઈ ભાષામાંથી તમે જે છે 10મું ધોરણ પાસ કરેલું છે, તો આમાં ગુજરાત ટીક કરવાનું રહેશે. તો હવે હું મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી કેવી રીતના વેલિડેટ કરવી તે શીખવાડું છું. તો સૌથી પહેલાં તમારે મોબાઈલ નંબર નાખી દેવાના રહેશે અને તે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે, તો એ ઓટીપી નાખી અને તમે વેલિડેટ કરી શકો છો. અને ત્યાર પછી ઈમેલમાં પણ એવી રીતે જે તમે ઈમેલ નાખી છે તેની ઉપર એક ઈમેલ આવશે અને આ ઈમેલમાં જે ઓટીપી છે તે તમારે અહીં નાખી અને વેલિડેટ કરવાનું રહેશે. તો આવી રીતના જે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યો છે તે તમારે અહીં નાખવાનો રહેશે અને સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે પેજ થોડુંક લોડિંગ લેશે અને ત્યાર પછી જે તમારો મોબાઈલ નંબર છે એ વેલિડેટ થઈ જશે. તો આવી રીતના મોબાઈલ નંબર વેલિડેટ સક્સેસફુલી એવું લખેલું આવી જશે. ત્યાર પછી તમારે ઈમેલ નાખવાની રહેશે અને ઈમેલ ઉપર જે ઓટીપી આવે છે તે પણ આવી જ રીતે નાખી અને ઈમેલ વેલિડેટ કરવાની રહેશે. ત્યાર પછી તમે જે ઈમેલ ખોલી લેશો એટલે તમારા ઈમેલમાં આવી રીતના એક મેસેજ આવી જશે અને આ મેસેજમાં તમારે જે ઓટીપી આવ્યો છે તે ઓટીપી કોપી કરી અને પેસ્ટ કરી દેવાનો રહેશે કે જ્યાં તમારે ઈમેલનો ઓટીપી નાખવાનો છે. તો અહીંયા જે બોક્સ છે તેમાં જે ઓટીપી કોપી કર્યો છે તે પેસ્ટ કરી અને સબમિટ કરી દેવાનું રહેશે. તો જેવું તમે સબમિટ કરશો એટલે તમારી ઈમેલ પણ વેલિડેટ થઈ જશે. તો આવી રીતના બંને વેલિડેટ કરી અને આગળ જે ડિટેલ્સ નાખવાની છે તે નાખી દેવાની રહેશે. પછી જે બધી ડિટેલ્સ નાખી દેશો એટલે તમારી સામે આવો એક બોક્સ ખુલશે જેમાં લખેલું છે કે ફર્સ્ટ સ્ટેજ રજિસ્ટ્રેશન ઇઝ કમ્પ્લીટ, પ્લીઝ કન્ટિન્યુ ફિલિંગ ધ ડિટેલ્સ ઓફ રજિસ્ટ્રેશન. તેમાં ઓકે ક્લિક કરશો એટલે નીચે આવી રીતના એક બીજું પેજ ખુલી જશે. તેમાં આધાર નંબર નાખવાના રહેશે. પછી જે તમારે અપંગ છો કે કઈ ડિસેબિલિટી છે તો એ નાખવાની રહેશે. પછી જે તમારે જે ભાષા સિલેક્ટ કરવાની રહેશે કે તમે 10મું ધોરણ કઈ ભાષામાં કરેલું છે. પછી તમે કાંઈ નોકરી કરો છો તો તેના વિશે અહીંયા યસ કે નો કરવાનું રહેશે. સામાન્ય રીતે નો જ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે જેની સાઇઝ તમારે 50 કેબીથી વધવા દેવાની નથી. તેવી જ રીતે જે તમારી સહી છે તે પણ અપલોડ કરવાની રહેશે અને તેની સાઇઝ 20 કેબી રહેશે. તો આમાં આવી રીતે બધી ડિટેલ્સ નાખી અને સબમિટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. પછી જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આગળનું પેજ ખુલી જશે. તો અહીંયાથી
હું ગુજરાતી સિલેક્ટ કરી લઉં છું અને પછી જે તમારો જે રજિસ્ટ્રેશન નંબર છે તે આવી રીતના તમારી સામે આવી જશે અને તમારે જે નીચે આવું બ્લુ કલરનું બોક્સ છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારે બીજા સેકન્ડ સ્ટેજ ઉપર પહોંચી જશો એટલે તેમાં તમારે રજિસ્ટ્રેશન નંબર નાખી અને અપ્લાઇન સર્કલ કે જેમાં તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું છે. ગુજરાત સિલેક્ટ કરી અને સબમિટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એપ્લિકેશન ફોર્મ છે તે ખુલી જશે. તો એક ઓટીપી છે એ તમારા નંબર ઉપર આવશે. ત્યાર પછી તમે અંદર જે ફોર્મ છે તે ખુલશે. તો અહીંયા તમારે ઓટીપી નાખી અને નીચે જે કેપ્ચા કોડ છે તેની બાજુના બોક્સમાં નાખી દેવાનું રહેશે અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આવી રીતના તમારી સામે એક નવું પેજ ખુલી જશે કે જે તમારું એપ્લિકેશન ફોર્મ છે અને ઉપર તમારી બધી ડિટેલ્સ હશે. તો આવી રીતના તમારી સામે એપ્લિકેશન ફોર્મ છે તે ખુલી જશે. તેમાં તમારે પહેલાં એડ્રેસ નાખવાનું રહેશે, પછી સિટી, વિલેજ, પછી પંચાયત જે તમારું હોય તે, પછી પિનકોડ અને પછી જે તમે કમ્યુનિકેશન એડ્રેસ નાખ્યું છે તે જ એડ્રેસ છે તમારે પરમનન્ટ એડ્રેસમાં નાખવું હોય તો તમારે જે અહીંયા બોક્સ છે તેમાં ક્લિક કરી દેજો એટલે બેયમાં સરખું થઈ જશે. ત્યાર પછી તેની નીચે જે છે તમારે સિલેક્ટ બોર્ડ કરવાનું રહેશે. તો તેમાં તમારે જે બોર્ડથી તમે 10મું ધોરણ પાસ કર્યું હોય તે બોર્ડ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે આનામાં અને તમારે સિલેક્ટ રિઝલ્ટ ટાઈપ. તો તેમાં તમારે માર્ક્સ છે કે પછી ગ્રેડ છે એવી રીતના તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંથી હું ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે તે હું સિલેક્ટ કરું છું અને ત્યાર પછી જે તમારે સિલેક્ટ રિઝલ્ટ ટાઈપ એમાં માર્ક્સ સિલેક્ટ કરવાનું છે અને સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો જેવું તમે ક્લિક કરી દેશો એટલે તમારી સામે જે વિષયો છે તે ખુલી જશે અને તેમાં તમારે કયા કયા વિષયમાં કેટલા માર્ક્સ આવ્યા છે તો તે તમારે અહીંયા નાખવાના રહેશે. તો સૌથી પહેલાં છે સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી. પછી બીજા નંબર ઉપર છે સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન. ત્રીજું છે મેથ એટલે કે જે તમારું ગણિત છે તે. પછી બીજા જે 3 વિષય છે તમારે સિલેક્ટ કરી અને એમાં માર્ક્સ નાખવાના રહેશે. તો જેવું તમે આમાં માર્ક્સ સિલેક્ટ કરી દેશો એટલે તમારે જે સબ્જેક્ટ સિલેક્ટ કરી અને તેની સામે તમારે જે માર્ક્સ છે તમારે કેટલા આવ્યા છે ત્યાં નાખી દેવાના રહેશે. તેના ઉપરથી તમારું મેરિટ લિસ્ટ બનશે. પછી જે તમારે આમાં સંસ્કૃત વિષય આવશે તો તેમાં આવશે કે નોટ ઇન્ક્લુડ ઇન મેરિટ એટલે કે જે તમારા સંસ્કૃતના માર્ક્સ છે એ તમારા મેરિટમાં નહીં ગણાય એટલે તમારે ત્યાં જે ગ્રેડ આવ્યો છે તે સિલેક્ટ કરવાનો રહેશે.
તો અહીંથી જે ગ્રેડ આવ્યો છે તે સિલેક્ટ કરી અને જે એની નીચેનો બોક્સ છે તે એમને ખાલી રહેવા દેવાનું રહેશે અને પછી સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ છે તે આગળનું જે એપ્લિકેશન ફોર્મ છે તે ખુલી જશે અને અહીંથી તમારે સેવ એન્ડ પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું રહેશે. જે આ તમે જે ઇન્સ્ટ્રક્શન આપેલા છે તે તમે ગૂગલ ટ્રાન્સલેટની મદદથી ગુજરાતીમાં કન્વર્ટ કરી વાંચી શકો છો અને અહીંયા જે આઈ એમ ડિક્લેર્ડ ધેટ એટલે કે હું સહમત છું એવું જે અહીંયા જે આપેલું છે તે ક્લિક કરી દેવાનું રહેશે બોક્સ ઉપર અને સેવ એન્ડ પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા મેં જે સંસ્કૃત છે તેના માર્ક્સ નાખેલા છે એટલા માટે થશે ને એને તે બોક્સ ખાલી રાખવાનું રહેશે જે સંસ્કૃતના માર્ક્સ નાખ્યા છે તે. ત્યાર પછી આગળની પ્રોસેસમાં જે છે તમારે કઈ પોસ્ટ ઓફિસમાં તમારે અપ્લાય કરવી છે તે સિલેક્ટ કરવાનું રહેશે અને આવી રીતના અહીંયા તમારી સામે જે તમારી જિલ્લામાં જે જગ્યાઓ ખાલી હોય છે તેની વિગતો તમારી સામે ખુલી જશે અને તમારે અહીંથી તેને સિલેક્ટ કરવાનું રહેશે કે પહેલાં તમારે કઈ પોસ્ટ જોઈએ છે. તો આવી રીતના જે એપ્લિકેશન સબમિટ સક્સેસફુલી થઈ જશે તો તમે ઓકે ઉપર ક્લિક કરી દેશો એટલે આવી રીતના જે તમે ફોર્મ ભર્યું છે તેની પ્રિન્ટ ખુલી જશે અને અહીંથી તમે પ્રિન્ટ કઢવી શકો છો. તો અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરી અને તમે પ્રિન્ટ પણ તમારી એપ્લિકેશનની કાઢી લેજો જેનાથી તમારે આગળ અનુકૂળતા રહે. ત્યાર પછી આવશે ફી પેમેન્ટ. તો જે આમાં મહિલાઓ છે તેને ફી નથી ભરવાની, SC/ST તેને ફી નથી ભરવાની, ખાલી જે પુરુષ ઉમેદવાર છે અને જે OBC અને જનરલ કેટેગરીમાં આવે છે તેને ફી ભરવાની થશે. તો ક્લિક પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવું બોક્સ ખુલી જશે જેમાં તમારે રજિસ્ટ્રેશન નંબર નાખી અને સબમિટ કરી દેવાનો રહેશે. તો આગળ જે તમારે ગૂગલ પે, UPI થ્રુ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકો છો. તો આની પેમેન્ટ ₹100 જ છે. તો વિડીયો જોવા માટે થેન્ક યુ અને તમારો આભાર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો કે જે પોતાની જાતે મોબાઈલ ફોનથી પણ તે પોતાનું ફોર્મ ભરી શકે. તો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર અને આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.